ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. બધાને ગુડ મોર્નિંગ. આજ તો આપણે સન્ડે હતો. સન્ડે એટલે હોલિડે એટલે નિરાતે ઉઠવાનો પ્રોગ્રામ હતો. નિરાતે એટલે 6 વાગે તો ઉઠી ગયા હતા. બરાબર કમ્પ્લીટ થઈ ગયા છે. બિલેશ્વર દાદાની પૂજા કરીને, વિષ્ણુ ભગવાનની, તુલસી માની અને કાનુડાની બધાની પૂજા ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. હવે આવી ગયા છીએ આપણે આપણા આસન ઉપર. તો વાગી ગયા કેટલા વાગ્યા છે? 11:30 થઈ ગયા છે. અને હવે આપણે આજનું મેનુ ઘણા ટાઈમથી આ ચીટ ડે કરવાનો છે. આજ આપણા માટે હોમમેડ, હવે બહારનો જ નથી ખાતો હું, પણ ઘરનો શ્રીખંડ ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે. આજ શ્રીખંડ છે, તીખી પૂરી ને, તીખી પૂરી છે. પછી આજ ફર્સ્ટ ક્લાસ ભાવે લાલ મરચાંની ચટણી બનાવી, લાલ મરચાંની ચટણી બનાવી છે. પછી લસણવાળી તીખી, ના ગયરી મારે ન આવે. પછી મારા માટે આજ પીનટ બટર બનાવી નાખ્યું, પીનટ બટર બનાવી નાખ્યો. પછી પાવડર, સત્તુ પાવડર બનાવી નાખ્યો, સત્તુ પાવડર બનાવી નાખ્યો. ઉપર સોળા ધોઈ નાખ્યું. પછી ઉપર બધું ઉપલો માળ બધો ફર્સ્ટ ક્લાસ ચકાચક કરી નાખ્યો મા દીકરીએ થઈને. બરાબર. આજ તો ભાઈ ઘણા ટાઈમે ગળ્યું ખાવાનું છે. બરાબર. ફૂકા બોલાવી દેવાના છે શ્રીખંડના પૂરીને. ચાલો ભાઈ, કાનજીના હવે દર્શન આપણે કરાવવાના છે. બહુ આદેશ આવ્યો છે અંદરથી, એ બધા રસોઈ બનાવે છે. જય કાનજી ઠાકોર, રાધે રાધે, રાધે રાધે, બાલ ગોપાલ કૃષ્ણ, જય મહારાધે, જય મહારાધે. રાધે ભગવાન આ છે વિષ્ણુ ભગવાન, બરાબર છે. આ છે જગદંબા ખોડિયાર, આ છે રામલલ્લા, આ છે ગણપતિ દાદા, આ કોઈ છે, આ છે અમારા પરશુરામ દાદા, છે વેદ માતા ગાયત્રી. એટલે પૂછ્યું જો ભાઈ બનાવ્યો છે શ્રીખંડ અમેરિકન નટ્સ. રાતે દહીં બાંધી દીધું જામી અને દરેલી હાકર છે ઘરનો હોમમેડ હો, હોમમેડ પણ આમ જો ક્રીમી ભીંડાનું શાક. એના શાક છે ને જો હાલો આ શું છે? આ ચોકલેટ ચિપ્સ નાખી અંદર નાખી ચોકલેટ ચિપ્સ. ઓલી રહી દે ડાર્ક નહીં થોડી ડાર્ક ઓછી નાખ દે. ડાર્ક ખીરે ખરી પણ સ્વાદ ડાર્ક જેવો નથી. આ બીજું કંઈક નહીં, શું નહીં ખબર. આ ડાર્ક ચોકલેટ, આ મિલ્ક ચોકલેટ નથી. બે જાત. જેલી ચલો હવે જેલી. હા બસ ને બધું ખાઈ જ નાખું તો પછી રેડી. આ શું બનાવ્યું આમાં? આ લસણ ને જેલી. ઓહ જો ભાઈ, આ મારા માટે લસણની ચટણી હા બનાવી. જો ચટણી છે ને એક નંબર. હલાવતા નથી આવડતું સોડીને. આમાં મન કરો ચોખાના પાપડ. આ બને છે રોટલી, રોટલી માનું ભીંડાનું શાક, જો પાપડ ફર્સ્ટ ક્લાસ ચોખાના. આવો ખાઈએ કાઢો. આ ચીટની છે. પેલું માં ફેવરિટ છે. ઘરમાં આ શું હે ડેડી? આપણા ઘરમાં આ શું કહેવાય? ચોખા પાપડ ને આપણે ખબર ને આપણે કંઈક થાય એટલે ઓલું જી આ ફાયર બ્રિગેડ, અમારે આ જેઠાલાલમાં ફાયર બ્રિગેડ જેમ તારક મહેતા હે ને, મારે સમાધાન યારના હા સમાધાન. બાપા ચાલતો એટલે પપ્પાને કઈ ન છે પણ અત્યારે તો નથી ખાતા. નથી ખાતો, ઘણા ટાઈમથી નથી ખાતો. આ જેમ કરો પછી છાસ ને કોને હે ને આ છાસમાં આ ચોખા ને પાપડ નાખીને ભાવે કોમેન્ટ કરજો, અમને બહુ ગમે. એટલે મને મમ્મી, પપ્પા નું ખાય. મારી દીકરી ખાય. બાબુ બસ જોવા દે તો ચટણી તમે ચટણી ચટણી કેવી થઈ એક નંબર. પાપડ એટલે ચાખો કે ચાકુ લાવું ખાવા પડે. પાપડ ઠીક છે. તમે કોઈ ખાતા નહીં. તમારે આમ દેખાડે.
મસ્ત. આપણા માટે બનાવ્યું પીનટ બટર. જો ગાઈસ લડ્ડુના જમવામાં છે રોટલી, તો 4 રોટલી દીધી છે, પાપડું છે, મરચા છે, રૈતા અને શ્રીખંડ છે. માં ખાલી ચોકો ચિપ્સ નથી, જેલીની મને દેખાડ્યું છે. તો આપણે તુલસી પાન મૂકી દીધું છે, છોકરી વગાડીને દઈ દઈએ, જમી લે. ચાલો તો જમવા બે ગયા હે અમાર બધા. હરિહર પાણી આવે શું બોલે? કીડીને કોણ ને હાથીને કોણ કીડીને કોણ, હાથીને કોણ, અને જે ખેડૂતના ઘરમાંથી અન્ન આવ્યું હા એ ખેડૂતનું અભરે ભરે ભરજો. જય માન. જય માનપણ હે. ચાલો હવે બે ગયા હે. પહેલા જ પપ્પાની ભીંડાનું શાક છે ને ચટણી છે. ચટણી રોટલી યાર ખાઈ જાઓ એટલે ખબર પડે તમને. પાપડ છે, ખંડ છે. ઠંડામાં ઠંડો ખંડ કયો હતો કે શ્રીખંડ? જોશથી બોલો સાંભળે. મમ્મી હોમમેડ શ્રીખંડ બનાવ્યો. શ્રીખંડ કેવો બાબા? મસ્ત. બહાર બતાવો. કેવો? અપ્રતિમ. કઈ જવાબ જ નથી. વિડે છે. હે અપ્રતિમ. બહાર જેવો કાઈનો એવું કાઈનો એટલો મસ્ત બન્યો હે. બહારનું તો છોકરું કહેવાય. જો શ્રીખંડ પાછું હે ને અમારા ઘરના ને હે ને બહુ થીક નો ભાવે સમજે. અમને હે ને થોડોક લિક્વિડ મઠા જેવો. હવે બેન ટેસ્ટ કરે છે. મસ્ત. ચાલો જો અમારા વ્યુઅર્સ ને કરે છે. હા ખબર ઓવર સ્વીટ કોઈને નો ભાવે. ના મીઠો ઓછો કર્યો છે બરાબર છે ને. બધું બેલેન્સ જોઈએ. ચાલો અમારા વ્યુઅર્સ ને ખવડાવી દઈ શ્રીખંડ. હાલો હા હું ટેસ્ટ કરું. સરસ થયો, રિયલી સરસ થયો. જેને ખાવું હોય એ આવી જાય મોરબી શ્રીખંડ ખાવા ને બાબા. શ્રીખંડ ને ભરેલા પીંડાનું શાક ને રોટલી ને. ચાલો હરિહર બધાને અમે જમી લઈએ. ઘરે જ બનાવે ને પપ્પા રિવ્યુ દઈ દીધા, ઘરે જ બનાવે. ઘરે બનાવી જ છે પણ હજુ વખતે વેરિએશન શું કર્યું મેં થોડું ખબર હે ઓલું નાખ્યું છે ક્રીમ એટલે સરસ થયો. સારું ચાલો ચાલો ભાઈ ભોજન કરી લીધું. ભોજનની મજા આવી. અપ્રતિમ મજા આવી ગઈ. અપ્રતિમ એટલે કે જેની કોઈ કલ્પના ન કરી શકો તેવી. જો અમારે ભાઈ માસ્ટર શેફ ભાવના જોશી પાછળ મુખવાસ ખાઈ રહ્યા છે. શ્રીખંડ ઘરનો એવો મોંઘો પડે બહાર કરતાં. ઘરે તમે શ્રીખંડ બનાવો એટલે મોંઘો પડે પણ એનો સ્વાદ વાત જ જવા દો. બહારનો શ્રીખંડ આવે એમાં હું તો જો કે ડેરી પ્રોડક્ટ તો ખાતો જ નથી કોઈ જાતની, ચોકલેટ કે શ્રીખંડ. આ લોકો કે શ્રીખંડ મેં ભાઈ શ્રીખંડ ઘરે બનાવો હોય તો આપણે ખાવો છે, બાકી બહારથી લાવો હોય તમે ખાઈ લો. તો કે ના હાલો ઘરે બનાવી સુપર. એવું ને કે બધું નાખું વેનીલા એસન્સ ને બધું એમાં કાંઈ ઘટે જ નહીં. કેવો તેવો હા ચેન્જ નહીં. હા, એટલે પહેલા તો આપણે જેવો નાના તેવો હતા નહીં ત્યારે એટલે થોડી વેલચી નાખતા નહીં. જેવો તેવો નહીં એટલે રેડીમેડ ને ટક્કર મારે હોય. એમ નહીં આપણે એમ નાના હતા મારા પપ્પા બનાવતા એમાં એલચી નાખતા અને તૂટી ફૂટી તો નાખતા. બસ એ મહત્વ તૂટી ફૂટી પછી એ અસર લાગતો. તો એ ઘરનો ભાઈ બરોબર. ભોજન પ્રસાદ કરી લીધું છે આપણે. આઈસ્ક્રીમ શ્રીખંડ કહેવાય. હા આઈસ્ક્રીમ શ્રીખંડ. હા ટેસ્ટ આઈસ્ક્રીમ જેવો હતો. વેનીલા નાખો ક્રીમ નાખી થોડી. જમીન થોડી વાર વજ્રાસનમાં બેવું પડે. સીધું આપણે આને આ જો આરામમાં વહી ગઈ એવું સીધું આરામ ન કરે કરું કેટલું કર્યું બરોબર. ખાધા પછી હાલો નહીં કંઈ નહીં પણ 2 મિનિટ 3 મિનિટ વજ્રાસનમાં જરૂર બેસજો બરાબર છે. જેને ખ્યાલ ન હોય કઈ રીતે વજ્રાસનમાં બેસવાનું તો બતાવું જરાક દેખાડી પાવું કઈ રીતે. આ રીતે જો આ રીતે પગ આ ઊંધા વારી
બરોબર, નીચે બેસી શકો, ગાડલા ઉપર બેસી શકો, આ રીતના બેસો. જમીન તરત આ તો માણા અમુક હવે આજ જમીન સીધા માણા હાલવા માંડે, જમીન સીધું હલાય નહીં. જમીન 10-15 મિનિટ વોલ્ટ કરવો પડે અને પછી વોકિંગ કરાય. અને વોકિંગમાં હું તો આ વિજયનગર રોડ ઉપર હાલવા જાઉં, અમુક દબા જાઉં. નિયમ હોય છે ભાઈ હાલવાનો, આડેધડ એવી રીતે ન હાલવાનું હોય. સ્પીડથી સાંજે હાલવાનું હોય, જયમાં પહેલાં અને સવારે જયમાં પહેલાં, અને જયમાં પછી ટહેલવાનું હોય. ટહેલવાનું એટલે બહુ નિરાતે હાલવાનું હોય, સ્પીડથી ન હાલવાનું હોય. સ્પીડથી હાલવાથી અંદર તે તમે જયમાં હોય ને અંદર માર પડે શરીરને, એટલે ખાલી ટહેલવાનું હોય, વોકિંગ કરવાનું હોય ધીમે ધીમે આપણા સબસ્ક્રાઈબને જણાવવા માટે. અને હા, આ વજ્રાસન વસ્તુ એવી છે કે જમીન તરત ઓન ધી સ્પોટ તમે બેસી શકો, બરાબર. હાલી ન આગો તમે, જમીન તરત આ સીધા જ નીકળી ગયા, બરોબર. માવો બનાવતા એ ન હાલે. જમીન હાલવું હોય તો 15-20 મિનિટ બેસવું પડે ઘરે, અને બેસ્યા પછી ધીમે ધીમે હાલવાનું હોય. એટલે જમીન બપોરે કોઈ હાલવા ન જઈએ કે તો બપોરે વજ્રાસનમાં થોડી વાર બેસી જાવ. બાળકોને શીખડાવું, આપણા છોકરાઓને, બરોબર. મારે તો નથી બેસતા, પણ જેના બે એના તો બેહાડજો. બાબુને તો વજ્રાસનનો ટાઈમ ન મળે ને તરત કામ હોય, પણ ઓલો તો જો, બરોબર. ચલો, જય મહાદેવ. જાજો આજ ચર્ચા થઈ ગઈ. ચલો ભાઈ, જય મહાદેવ. આવી ગયા છે 7:30, બરાબર. આજ છે આપણે વેસ્ટર્ન ઇન્ડિયાની મેચ, મહત્વનો મેચ છે, એટલે બધા પ્લે કરજો. જો કે મારો વિડીયો જોઈશો ત્યારે તમારે મેચ પતી ગઈ છે, બરાબર. જો કે બધા કરી જોઈએ, આપણે ભારતીય ઇન્ડિયન હોય એને. હવે આપણે આજે એક જમવાનું સ્કીપ કરી છે, પણ આપણે શેક બનાવી, ચાલો દેખાડું. આપણો શેક તૈયાર થાય છે, બતાવું તમને. આમાં જશે દૂધ, રેડી. શેક પી પછી શું જમવાનું જરૂર પડે. ચાલો ભાઈ, આપણો ચાલો શેક પીવા અને બતાવો એનો કલર કેટલો મસ્ત છે. દેશી ભાષામાં પીવાનું આપણે, દેશી. વાસણની બચત થાય ને, ખોટા વાસણ ન થાય. ચાલો ભાઈ, વંશભાઈ શું વંશભાઈ તમે? આલુ પરોઠા. જો આલુ પરોઠા જમે ભાઈ, થાકી પાકીને આવ્યા બિચારા બહારેથી. કેવા બનાવ્યા? અપ્રતિમ, સુપર ડુપર. સોસે એવો બન્યો. લોકો જાતે એટલે જ ઘરનો કરું, બહારનો છોકરો નડે એના એટલો જ થઈ ગયા. 4 મહિનાની મેં વેલિડિટી આપી, 4 મહિનામાં શું કરી દઈશ? ના હમણાં રમવા જો 10 કિલોનો કર્યો, 8 કિલોનો પર કર્યો તો એટલે કિલો મહિના જેવો. જામ બાકી 4 મહિનામાં જામ ક્યાં આપણે રોજ ખાઈ ગયા? જામ તો છે ને યાર, ખાવ પૂરી આયરે થેપલું આયરે કાલ કરજો, એમ કરી દો. કાલ કરી દઈશ તો તીખી પૂરી જામ. હેલો ગાઈસ, જો તમને અમારું ના ઈશાન કિશન, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R Traveler, તેના પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.